દીકરાના જન્મ માટે માનતા રાખવામાં આવે એ વાતમાં તો કોઈ જ નવાઈ નથી, પણ એક ખોડે દીકરો હોવા છતાં દીકરીનો જન્મ થાય તેના માટે જ્યારે માનતા રાખવામાં આવે ત્યારે તે વાત સમગ્ર પરિવાર અને સમાજ માટે ખૂબ જ ગર્વની બની જાય છે. આવી જ એક ઘટના સુરેન્દ્રનગરના રતનપરમાં રહેતા હેરમા પરિવારમાં બની છે. દીકરીના જન્મ માટે પિતા અજયસિંહે માનતાઓ અને બાધાઓ રાખીને જ્યાં સુધી દીકરીનો જન્મ ન થાય ત્યાં સુધી વાળ અને દાઢી નહીં કરાવે. તેમની આસ્થા અને શ્રદ્ધાનું ફળ તેમને દીકરીના સ્વરૂપે મળ્યું. જાણીએ દીકરીના પિતા આ બાબતે શું કહે છે. મારા ઘરે દીકરી બાનું ખૂબ મહત્વ છે. પહેલા ખોડે મારે દીકરો છે, બીજા ખોડે દીકરી આવી. એ સમયે મેં માનતા રાખી હતી અને મારી માનતા માતાજીએ મારી સ્વીકારી અને મારા ઘરે દીકરી લક્ષ્મીજીનો જન્મ થયો. તે પછી અમે અવારનવાર આવી પ્રવૃત્તિઓ, વિકલાંગ બાળકો છે, મંદ બુદ્ધિના છે, અનાથ છે, એવા જોડે એનો બર્થડે ઉજવીએ છીએ. દીકરી પિતાના કાળજાનો કટકો હોય છે અને માતા માટે તેમનું જ નાનું સ્વરૂપ. દીકરી ભાગ્યશ્રીનો 5મો જન્મદિવસ પરિવારે અનાથ આશ્રમમાં ઉજવવાનું નક્કી કર્યું. જે બાળકોનું કોઈ નથી અથવા તો નિરાધાર, વિકલાંગ, મંદબુદ્ધિ, બ્લાઇન્ડ અનાથ બાળકો સાથે દીકરીનો જન્મદિવસ ધામધૂમથી ઉજવ્યો. અનાથ બાળકો સાથે કેક કટ કરીને, વિવિધ રમતો રમીને, તમામ બાળકોને ભેટ આપીને, તેમની સાથે ભોજન કરીને દીકરીના જન્મદિવસની ઉજવણી કરી. બાળકોને ફૂલસ્કેપ ચોપડા, કલર્સ, લેટર પેડ, ચોકલેટ્સ આપી હતી. કેક કટિંગ અને બાળકોને છોલે પૂરી પુલાવનો જમણવાર પણ કર્યો હતો. જાણીએ દીકરીના માતા શું કહે છે. કે અમે દર વર્ષે અલગ અલગ જગ્યાએ ઉજવીએ છીએ જન્મદિવસ. આ વખતે ઈચ્છા થઈ કે જે અનાથ છે, જેનું કોઈ નથી, એવા લોકો જો બાળકો જોડે અમે બર્થડે ઉજવીએ એનો. તો એ બાળકો એટલા ખુશ થયા કે એમને જોઈને અમને રાજી થઈ ગયા અમે કે અમારો દીકરીનો જન્મદિવસ ખૂબ ધામધૂમથી અમે અહીં ઉજવ્યો છે. અને છોકરાઓને ઇનામ વિતરણ ને એ બધું કર્યું છે. ગિફ્ટ લાવ્યા છીએ છોકરા જોડે, કેક કટિંગ કર્યું, જમાડવાનું, એ બધું આજે અમે અહીં આવ્યા છીએ બાળકોને કરવા. ક્લબના હોદ્દેદારો પ્રેસિડેન્ટ ઋષિરાજસિંહ પરમાર, વાઇસ પ્રેસિડેન્ટ જિજ્ઞાસાબેન નાયક, સિનિયર પ્રેસિડેન્ટ એક્ઝિક્યુટિવ પ્રો અને માઇક્રો સર્વિસ ડીસી દિગ્વિજયસિંહ ચુડાસમા, ટ્રેઝરર કીર્તિબેન ચાવડા, રણજીતસિંહ ચાવડા, ભરતભાઈ વિરમગામી, બીટીવાલા અને પત્રકાર ભાવેશભાઈ પ્રજાપતિ સહિતના અગ્રણી આગેવાનો ઉત્સાહભેર સાથે જોડાયા હતા.